નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, મંદિરમાં જ્યારે પણ તમે પૂજા અર્ચના કરો છો ત્યારે જો તમે દીવામાં આ 7 વસ્તુ નાખીને દીવો પ્રગટાવશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નહીં થઈ શકે। મિત્રો, આ વસ્તુ એટલી બધી શુભ છે કે જેને તમે દીવામાં નાખીને પ્રગટાવો છો તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે। તેમજ મિત્રો, આ વસ્તુ એટલી બધી પવિત્ર છે કે જેને આપણા શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ આ 7 વસ્તુને દીવામાં નાખીને પછી જ દીવો પ્રગટાવે છે તો તેના ઘરની બધી જ નકારાત્મક ઉર્જા હોય તેમજ એના ઘરમાં જો વાસ્તુ દોષ હોય તો તે બધી જ વસ્તુઓ નાશ પામી જાય છે। તેમજ તે ઘરની આર્થિક પરિસ્થિતિ જો ખરાબ હોય તો તે આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો આવી શકે છે। તો મિત્રો, જો તમે આ 7 વસ્તુને જાણવા માંગતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આપણા સનાતન ધર્મશાસ્ત્રોમાં દીવો પ્રગટાવો એને બહુ જ મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવ્યું છે। મિત્રો, દીવાને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, એવી માન્યતા છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે। પણ શું તમે જાણો છો કે જ્યારે પણ દીવો પ્રગટાવો ત્યારે એમાં જો તમે અમુક ખાસ વસ્તુ નાખીને દીવો પ્રગટાવો છો તો મિત્રો દીવાની શક્તિ બહુ જ વધી જાય છે અને તેમનું ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જ વસ્તુ વિશે જાણવાના છીએ કે તમારે દીવો પ્રગટાવતી વખતે એવી કઈ 7 વસ્તુ એમાં નાખીને પછી દીવો પ્રગટાવવાનો છે કે જેનાથી તમને બધી જ સમસ્યામાંથી રાહત મળી શકે। મિત્રો, આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવવાના છીએ કે જેને જો તમે જ્યારે પણ દીવો પ્રગટાવો છો ત્યારે તેલમાં નાખીને પછી દીવો પ્રગટાવો મિત્રો તમારા ઘરની પ્રગતિ ક્યારેય પણ રોકી નહીં શકે। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં દીવો પ્રગટાવવાનું બહુ જ વિશેષ મહત્વ છે। મિત્રો, આપણા જ્યોતિષ શાસ્ત્રમાં પણ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવા માટે દીવો પ્રગટાવો તેને શુભ માનવામાં આવ્યું છે। એવી માન્યતા છે કે દીવાની જ્યોતમાં ઈશ્વરની ઉપસ્થિતિ હોય છે જે નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે। મિત્રો, દીવો પ્રગટાવવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને સુખ શાંતિનો વાસ થાય તેની સાથે જ બધા કષ્ટોનું નિવારણ થઈ શકે। મિત્રો, આ જ કારણ કે ધાર્મિક અનુષ્ઠાન અને શુભ કાર્યોમાં દીવો પ્રગટાવો બહુ જ અનિવાર્ય માનવામાં આવે છે। તમને આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મિત્રો એ વસ્તુ પર દીવો પ્રગટાવો એ તમારી મદદ કરી શકે છે। મિત્રો, દીવાની સાથે અમુક એવા ખાસ અને આસાન ઉપાય જોડાયેલા છે કે જે ઉપાયને તમે કરીને પછી પોતાનું ભાગ્ય ચમકાવી શકો છો। આનાથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સારી થશે। તેની સાથે જ મિત્રો અમે તમને જણાવશું કે દીવો તમે જ્યારે પણ પ્રગટાવો તો એની નીચે એવા કયા 7 અનાજ રાખવા બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, જો તમે પણ ઈચ્છતા હોય કે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા માટે બનેલા રહે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે જ્યારે પણ દીવો પ્રગટાવો છો તમારે એવી કઈ વસ્તુ 7 શુભ વસ્તુ છે કે જેને તમારે દીવામાં નાખીને પછી જ દીવો પ્રગટાવવો જોઈએ। તો મિત્રો, એ પહેલી વસ્તુ છે એ લવિંગ। મિત્રો, લવિંગને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમે દીવામાં લવિંગ નાખીને પછી દીવો પ્રગટાવો છો તો મિત્રો ઘરમાં ધનનું આગમન થાય છે અને લક્ષ્મી માતા વાસ હંમેશા થઈ શકે છે। ઘરની આર્થિક સમસ્યામાંથી રાહત મળી શકે છે। બીજી વસ્તુ છે એલચી। એલચીને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, દીવામાં જો તમે એલચી નાખીને પછી દીવો પ્રગટાવો તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય। મિત્રો, ત્રીજી વસ્તુ છે કેસર। કેસરને પવિત્ર અને બહુ જ શુભ માનવામાં આવે છે। જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે મિત્રો જો તમે એમાં કેસર નાખીને દીવો પ્રગટાવો તો ઘરમાં શાંતિ અને શુભ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે। તેમજ ચોથી વસ્તુ છે ચોખા। ચોખાને અન્નનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે પણ તમે ભગવાનની પૂજા અર્ચના કરતા હોય તો દીવો કરો છો તો ચોખાના થોડાક દાણા નાખીને દીવો પ્રગટાવજો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થઈ શકે।
તમારા ઘરની પ્રગતિ એમ જ બનેલી રહે છે. મિત્રો, પાંચમી વસ્તુ છે હળદર. મિત્રો, હળદરને બહુ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં પણ હળદરને લઈને ઘણા બધા એવા ઉપાય જણાવ્યા છે કે જેને કરીને તમે પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ તેમજ સુખ સમૃદ્ધિને પામી શકો છો. મિત્રો, જ્યારે પણ તમે પોતાના ઘરમાં દીવાબત્તી કરો ત્યારે જો તમે દીવામાં એક ચપટી હળદર નાખીને પછી દીવો પ્રગટાવો છો તો મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે. તેમજ હળદરને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે. આથી જો તમે દીવામાં હળદર નાખીને પછી દીવો પ્રગટાવો છો તો મિત્રો આ વસ્તુ તમારા માટે બહુ જ શુભ સાબિત થઈ શકે છે. તેમજ મિત્રો, છઠ્ઠી વસ્તુ એ ઘી છે. મિત્રો, ઘીને બહુ જ શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. જ્યારે પણ તમે પૂજા અર્ચના કરતા હોય, જો તમે દીવામાં ઘી નાખો છો તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને ઘરની નકારાત્મક ઉર્જા છે એ પણ દૂર થઈ શકે. તેમજ મિત્રો, સાતમી વસ્તુ છે એ છે તલનું તેલ. મિત્રો, આ તલના તેલને બહુ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. જ્યારે પણ તમે વિશેષ રૂપથી પૂજા અર્ચના કરતા હોય તો મિત્રો જો તમે એમાં તલનું તેલ નાખીને દીવો પ્રગટાવો છો તો મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે અને મિત્રો ઘરની પ્રગતિ છે એ થાય છે. તો જો મિત્રો તમે આ 7 વસ્તુઓ દીવામાં નાખીને પછી દીવો પ્રગટાવો છો તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. તો મિત્રો, આ 7 વસ્તુ એટલી પવિત્ર છે કે જેને જો તમે પણ જ્યારે પણ ભગવાનની પૂજા અર્ચના કરો છો તો ત્યારે દીવામાં આ 7 વસ્તુ અવશ્ય નાખીને દીવો પ્રગટાવવો જોઈએ. અને ભગવાનની પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમારા ઘરમાં જુઓ કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હશે એ હંમેશાને માટે કે શનિ દોષ, મંગળ દોષ, વાસ્તુ દોષ, ગ્રહ દોષ, કુંડળી દોષ હશે તો મિત્રો એ બધા જ દોષોથી તમને રાહત મળી જશે. તેમજ મિત્રો, દીવામાં આ 7 વસ્તુઓ નાખીને પછી તમે ભગવાનને દીવો કરો છો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે કે જેથી કરીને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સુધરવા લાગે છે. તો મિત્રો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ કે જેનાથી તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો અને પોતાના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ પણ કરી શકો. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે દીવાને લગતી અમુક વિશેષ વાતો તમને બીજે ક્યાંયથી નહીં મળે. મિત્રો, જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તેને સંધ્યાકાળમાં જ પ્રગટાવવો જોઈએ. મિત્રો, દીવાને ઘરના મુખ્ય દ્વારમાં અથવા તો પૂજા ઘરમાં પ્રગટાવો. પણ તમે દીવો પ્રગટાવો ત્યારે મિત્રો તમારે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. મિત્રો, તમારે દીવાને ક્યારેય પણ ખાલી છોડવો ન જોઈએ. જ્યારે પણ તમે પૂજા અર્ચના કરો પછી દીવો પ્રગટાવો છો તો મિત્રો તમારા મનમાં બીજો કોઈ વિચાર આવવા ન જોઈએ. જો તમે કુવા વિચાર મનમાં લાવો તો પૂજા અર્ચનાનું કોઈ ફળ પ્રાપ્ત નહીં થાય. આથી તમે પૂજા અર્ચના કરતા હોય અને દીવો પ્રગટાવતા હોય ત્યારે મિત્રો તમારા દેવી દેવતાઓના નામનું સ્મરણ કરવું જોઈએ. તો મિત્રો આવો જાણીએ કે જ્યારે પણ દીવો પ્રગટાવો તમારે દીવાની નીચે એવા કયા 7 અનાજના દાણા તમારે મૂકીને પછી દીવો પ્રગટાવો કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. સૌપ્રથમ વસ્તુ છે ચોખા. આપણા હિન્દુ ધર્મમાં ચોખાને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો ચોખા છે એ સર્વ સુલભ અન્ન પણ છે. શાસ્ત્રો અનુસાર ચોખામાં લક્ષ્મી માતાનો વાસ હોય છે તેવું મનાય છે. મિત્રો, જ્યારે પણ દીવો પ્રગટાવો તો એની નીચે જો તમે થોડાક ચોખાના દાણા મૂકીને પછી દીવો પ્રગટાવો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ અન્નધનની કમી નહીં થાય અને તે ઘરમાં હંમેશાને માટે લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે. તેમજ બીજું અનાજ છે ઘઉં. મિત્રો, ચોખાની જેમ ઘઉંમાં પણ માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. એવી માન્યતા છે કે જ્યારે પણ તમે પૂજા અર્ચના કરો, દીવો પ્રગટાવો તો તમારે દીવાની નીચે એક ચપટી ઘઉં મૂકીને પછી દીવો પ્રગટાવવો જોઈએ. આનાથી વ્યક્તિને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે અને સાધકને ધન સંબંધિત મુશ્કેલીઓથી છુટકારો મળી શકે. તેની સાથે જ લક્ષ્મી માતાની કૃપા પણ પ્રાપ્ત થાય અને સાથે માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થઈ જાય છે. તેમજ ત્રીજું અનાજ છે મગ. મિત્રો, મગને પણ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે. મગમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. મિત્રો, જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો તો એની નીચે જો તમે એક ચપટી મગ રાખીને
પછી દીવો પ્રગટાવો છો તો મિત્રો એ વ્યક્તિની દુનિયાના બધા જ સુખ સુવિધાની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મિત્રો નંબર 4 ઉપર ચણા. મિત્રો જો ચણાની દાળ હોય તો એમાં ગુરુ બૃહસ્પતિનો વાસ હોઈ શકે છે તેવું માનવામાં આવે છે. માન્યતા છે કે જે લોકોને પણ હંમેશા આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય તો તે લોકોએ જ્યારે પણ એક દીવો પ્રગટાવે છે તો ત્યારે તેણે નીચે ચણાના મૂકીને પછી દીવો પ્રગટાવવો જોઈએ. આના પછી તમે ચણાની દાળ પણ રાખીને દીવો પ્રગટાવી શકો છો. મિત્રો પાંચમું અનાજ છે એ અડદ આવે છે. મિત્રો અડદને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવ્યું છે. મિત્રો અડદને તમે દીવાની નીચે અમુક વિશેષ પરિસ્થિતિઓમાં જ મૂકી શકો છો. કોઈ વ્યક્તિને વારે વારે નજર લાગતી હોય તો તે લોકોએ દીવાની નીચે એક ચપટી અડદની દાળ મૂકીને દીવો પ્રગટાવવો. આનાથી નજર ઉતરી જાય છે અને તેને નજર દોષથી પણ છુટકારો મળી જાય. છઠ્ઠા નંબરનું જે અનાજ છે એ તલ. મિત્રો તલને પણ આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવ્યું છે. મિત્રો તલનો ઉપયોગ એ અડદની જેમ વિશેષ પરિસ્થિતિઓમાં પણ કરવામાં આવે છે. મિત્રો તલનો ઉપયોગ એ તમારી ઉપરના વિઘ્નોને ટાળી શકે છે. તેની સાથે જ તમને નજર દોષ પણ માંથી મુક્તિ મળે છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીમાંથી દૂર થઈ શકો છો. મિત્રો સાતમું અનાજ છે બાજરો. મિત્રો બાજરાને ચોખા તેમજ ઘઉંની જેમ જ પવિત્ર માનવામાં આવે છે. જ્યારે પણ ઘરમાં ચોખા અને ઘઉં ન હોય તો પૂજામાં એ સમયે બાજરાનો પ્રયોગ કરવામાં આવે છે. સૌથી સર્વોત્તમ માનવામાં આવે છે. જ્યારે પણ તમે દીવો પ્રગટાવો તો તમે એક ચપટી બાજરો મૂકીને દીવો પ્રગટાવી શકો છો. તમારા સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થઈ શકે છે. હવે આપણે જાણીએ કે જેને કરીને જો તમારા ઘરમાં કોઈ પ્રકારની મુશ્કેલી હોય તો એ સમાપ્ત થઈ જાય. જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા વકરી ગઈ હોય તો આર્થિક સમસ્યા પણ સારી થઈ શકે. પરિવારના સભ્યોનો ધંધો તેમજ નોકરી બધું સરખું ચાલવા લાગે. આપણે દીવાના અમુક વિશેષ અને ખાસ ઉપાય વિશે પણ જાણી લઈએ. તમારે સવાર સાંજ અળસીના તેલનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આનાથી તમારા ઘરના બધા જ દોષોમાંથી મુક્તિ મળી શકે છે. અળસીના તેલનો દીવો પ્રગટાવો. જો તમારી કુંડળીમાં રાહુ કેતુ હોય તો એનાથી તમે છુટકારો મેળવી શકો છો. મિત્રો શનિવારના દિવસે જો તમે શનિ ભગવાનના મંદિરે સરસવના તેલનો દીવો પ્રગટાવો તો તમારી ઉપર શનિની સાડાસતી હોય એ ટળી જાય છે. જો તમારા સમાજમાં તમે તમારું માન વધારવા માંગતા હોય તો તમારે સવાર સાંજ દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને દેશી ઘીના દીવાથી તમારે પૂજા અર્ચના કરવી. તમારા કાર્યોમાં પ્રગતિ લાવશે અને તમારું માન વધારશે. નિયમિત રૂપે સૂર્યદેવની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરતા હશો તો સૂર્યદેવ તમારા બધા જ અટકેલા કાર્યને પૂર્ણ કરી દેશે. જો તમને કોઈ પણ જગ્યાએ વધારે ડર લાગતો હોય તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ. કોઈ પણ જગ્યાએ જવાથી તમારું મન બહુ જ વિચલિત હોય તો મિત્રો તમારે સોમવાર અથવા તો શનિવારના દિવસે ભૈરવજીના મંદિરમાં સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવો. મિત્રો આ ઉપાય કરવાથી તમારા બધા જ ડર સમાપ્ત થઈ જશે અને તમે નિડર બની જશો. મિત્રો આટલું જ નહીં પણ જો તમને દુશ્મનો હેરાન કરતા હોય તો તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. તેમજ મિત્રો ભૈરવજીની કૃપાથી તમારી આજુબાજુમાં હંમેશા સુરક્ષા બનેલી રહેશે. તેમજ તમારા ઘરમાં જો તમે સુખ સમૃદ્ધિ રાખવા માંગતા હોય તો મિત્રો તમારે દરરોજ સવારે બાળગોપાલની મૂર્તિની સામે અને ગુરુવારે ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે દેશી ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. તો મિત્રો આનાથી તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ આવી શકે છે. તેમજ તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. મિત્રો આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બનેલી રહે છે અને સુખ શાંતિમાં વૃદ્ધિ થઈ શકે છે. તેમજ મિત્રો જો તમે કોઈ પણ કાર્ય કરતા હોય તેમજ કોઈ પણ ધંધો કરતા હો તો એમાં જો તમારે ઓછી આવક હોય તો એમાં જો તમે વધારો કરવા માંગતા હોય તો મિત્રો તમારે લક્ષ્મી માતાની સામે સાતમુખી અથવા તો 60 વાટવાળો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. મિત્રો આ ઉપાય કરવાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. તેમજ મિત્રો આ ઉપાય છે એ તમારા ઘરની બધી જ સમસ્યાઓને દૂર કરી શકે છે. તેની સાથે જ જો તમારું અટકેલું ધન હશે તો એ પણ તમને પાછું મળી જશે. તેમજ મિત્રો જો તમે 2 વાટવાળો દીવો સરસ્વતી માતાની સામે પ્રગટાવો છો તો મિત્રો તમારી બુદ્ધિમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. તેમજ મિત્રો જો તમે બુધવારના દિવસે
ભગવાન ગણેશની સામે 3 મુખવાળો દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને સાથે જ ભગવાન ગણેશને દુર્વા પણ અર્પણ કરવી જોઈએ. જો મિત્રો તમે આ ઉપાય કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નહીં થઈ શકે. એની સાથે જ મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવવા માંગતા હોય તો એના માટે તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ. તમને બહુ જ લાભ અપાવી શકે છે. તેમજ મિત્રો શનિદેવની પૂજા માટે સરસિયાના તેલનો દીવો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રકારે હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરવાથી પ્રસન્ન થાય છે અને લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. તેમજ મિત્રો સાંજના સમયે દીવો કરવો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે જ લક્ષ્મી માતાનું આગમન થાય છે અને આ કારણોસર સાંજેથી 7 વાગ્યા સુધીમાં ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નથી થતો અને ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થઈ જાય છે અને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરવાથી વ્યક્તિ માલામાલ થઈ જાય છે અને આ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા માટે વસી જાય છે. તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.